અને એક વાત તમને પણ કહી દઉં સાહેબ કે કોઈના બેડરૂમમાં આપણે જવાય નહીં. દાંપત્ય જીવનની પ્રાઇવેસી છે. એટલે કોઈ પણ મંદિરના ગર્ભગૃહમાં જવાય. તમે ક્યાં જાઓ છો? મંદિરોમાં ઘૂસી જાઓ છો. એટલે એકલા શિવ મંદિર માટે નથી બોલતો. કોઈ પણ મંદિર, રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, કોઈ પણ મંદિર, માતાજીનું મંદિર હોય, કોઈ પણ મંદિરના ગર્ભગૃહમાં નહીં, સભા મંડપથી દર્શન કરો. તમને એ સમજાય. તમે છે ને એક બેન ઘૂસી ગઈ ને એટલે બીજી ગઈ, બીજી ગઈ એટલે ત્રીજી ગઈ. હા, વ્યાસપીઠ આમ જોતા જ નથી. અહીંયા ખાલી આમ કરે, ત્યાં જઈને પાછો ઘૂસી જાય. હાવ ડિંડક કરો છો. કથા તમે પ્લાસ્ટિકની સાંભળો છો, ફાઈબરની જ કથા. અહીંયા ખાલી આ કરે, ત્યાં જઈને પાછું બધું ભૂલી જાય. ત્યાં અબિલ ગલા ચડાવશે ને ચડાવશે ને આ ચડાવશે ને. હવે તો કેવું કેવું નવું બધા. એક કોઈ કથાકાર છે ને, એને તો એવા રવાડે ચડાવી દીધા છે, એવા રવાડે કે તું બીલીપત્ર આમ જ ચડાવવાનું, આમ જ ચડાવ. હવે સીધો રે, જાતિ ચડાવી નથી, બિલ્લી છે. શ્રદ્ધાથી ચડાવી દે ને. ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ શ્રી જન્મના પાપ સહારમ એક બિલ્વ પત્રમ શિવાર્પણમ.